તો ગુડ મોર્નિંગ ગાઈઝ, સવારમાં અમારો નાસ્તો આવી ગયો છે. રાજભાઈ બેઠા છે નાસ્તો કરવા માટે. ગુડ મોર્નિંગ ગાઈઝ, હું છું લતા પ્રજાપતિ. કેમ છો બધા? મજામાં? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જઈ રહ્યા છીએ બહાર અને વરસાદનો મોસમ છે આજે. તો ચલો આપણે લેવા જઈએ છીએ ખમણ, એટલે વઘારના ખમણ લેવા જઈએ. તો ચલો બ્લોગમાં બને રહેજો. તો આપણે આવી ગયા છીએ ખમણ લેવા માટે. તો ખમણ જો અહીંયા ખમણ વઘાર્યા વગરના પણ વેચાય છે અને વઘારેલા પણ હોય છે. શ્રાવણ મહિનો આવી ગયો છે એટલે કેળાની વેફર તો આપણે લાવવી જ પડે. તો ભાઈ કાલથી દશામાના વ્રત ચાલુ થાય છે, તો આપણે કેળાની વેફર લેવા આવ્યા છીએ. તો લઈ લઈએ. અહીંયાની વેફર મને બહુ જ ભાવે છે, મને રાજને અમારા સહપરિવારને બહુ જ ભાવે છે. લાઈવ વેફર બનાવે છે, તો તમે જુઓ. તો ગાઈસ આપણે અહીંયા ગજબ વેફર, ત્યાં બહુ મસ્ત મજાની લાઈવ વેફર બને છે કેળાની. તો આપણે આવી ગયા છીએ. તો ચાલો, રાજભાઈને અહીંયાની વેફર બહુ ભાવે છે એટલે આપણે લેવા આવી ગયા છીએ. તો ફટાફટ લઈ લઈએ. અને તમે એડ્રેસ અહીંયાનો જોઈ શકો છો. ગજબ વેફર બાપુનગરમાં જ છે, પ્રતિક સોસાયટીમાં. અને અહીંયા બધી જ આઈટમો મળે છે. તો પ્લીઝ તમે અહીંયા આવજો. અને ભાવ પણ વ્યાજબી હોય છે. તો ગાઈસ આપણે છીએ માર્કેટમાં હમણાં. તો માર્કેટમાં આપણે જોઈ શકો તમે, આ રસ્તા ઉપર છીએ. તો ચલો, હવે આપણે તો આપણી વસ્તુ લઈ લીધી, તો જતા રહીએ ઘરે. તો બ્લોગમાં બને રહેજો. તો વિપુલભાઈ જો અમને રસ્તા મળી ગયા. તો ગાઈસ આપણે આવી ગયા હવે ખબર ક્યાં? નરેશ કાકાની દુકાન. તો મારે કંઈક લેવાનું છે, તો ફટાફટ લઈ લઈએ, પછી જઈશું આપણે ઘરે. પણ અહીંયા પોલીસની ગાડી ક્યાં ઊભી છે, શું કરવા ઊભી છે એ તો આપણને ખબર નહીં. તો બ્લોગમાં બનાવી દેજો. હવે નરેશ કાકાની દુકાન. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે. તો આપણે લઈને આવ્યા હતા એ હવે ફટાફટ બનાવી દઈએ, કેમ કે આપણને લાગી ગયું બહુ. તો રાજભાઈ હવે પૂછે છે કે મમ્મી તું શું લઈને આવી છે? તો લો, લઈને જાઓ ઘરમાં. આ થેલી લઈને જાઓ, પૂરી થેલી પકડ કે લેકે જાઓ. બાય. શું ખાવું છે? વેફર ખાવી? લાંબા દીકરા આપે. તો રાજભાઈ તો ખાવા બેસી ગયા છે વેફર. ગાઈસ આ ટાઈપનું ખમણ આવે. તો ચલો હવે આપણે કાપી દઈએ. તો ગાઈસ ખમણની અંદર આપણે ખાંડનું થોડું પાણી રેડી દીધું છે. તે વઘાર. તો વઘારમાં મમ્મી તેલ ઓછું નાખશે, કેમ કે આપણને તેલ ભાવતું નથી વધારે. તો રાઈ નાખી દીધી છે, ઝાઝી રાઈ નાખવાની. હવે હિંગ. તો રાઈ ફૂટી જાય એટલે એમાં લીલા મરચાં એડ કરશું. હવે એને ચડવા દેવાનું, લીલા મરચાંને ચડવા દેવાનું. વઘાર રેડવી દીધું છે અંદર. તો હવે ચલો જોઈએ કેવા બને છે, કેવો સ્વાદ આવે છે. ભાઈ મોઢામાં પાણી તો આવી ગયું હાલમાં. તો ગાઈસ આજનું મેનુ તમે જોઈ શકો છો અમારું. તો મસ્ત મજાના ખમણ, ચટણી, ભાખરી, લસણની ચટણી, દાળ અને ભાત. તો ચલો, રાજભાઈ તો જમવા બેસી ગયા છે, આપણે પણ બેસી જઈએ. જમવું હોય તો તમે આવી શકો છો, વેલકમ. સ્ટોકમાં બહુ બધું છે. તો ગાઈસ ઘરમાં વાગી ગયા છે 2 અને આપણે થઈ ગયા છીએ ફ્રી. તો હવે ચલો સુઈ જવાનું છે. તો ઘર જુઓ તમે, એકદમ ક્લીન છે. તો હવે આપણે જઈએ મમ્મી જોડે. તો મમ્મી અમારા જો શર્ટ બનાવી રહ્યા છે. આ શર્ટનો 1 રૂપિયો કે 1.25 રૂપિયો હોય છે. તો મમ્મી આટલા શર્ટ બનાવી દીધા. કંઈક 50 કે 60 લાયા છે, વધારે નહીં લાવતા. રાજભાઈ આપણા સૂતા છે અને આપણે હવે સૂઈ જશું. તો બ્લોગમાં બને રહેજો. બપોર પછી આપણે મળીએ, એટલે સાંજના સમયે મળશું. હવે સૂઈ જશું તો 5 વાગ્યામાં ઉઠીશું. ઓકે, તો ચલો બ્લોગમાં બને રહેજો. બહારનું વાતાવરણ જુઓ તો તમે, લીલુંછમ છે. તો ગાય માતા જુઓ, આ રિસાયેલા ગાય માતા છે, જો અડવા દેવા નહીં. તો ગાઈસ આપણે જઈએ છીએ માર્કેટમાં. તો ચલો, રસ્તો તમે જોઈ શકો છો. મને આ ઝાડ બહુ જ ગમે. જો કેટલું મસ્ત છે ને. અહીંયા થાર ઊભી, સ્કોર્પિયો ઊભી, આપણી ફેવરેટ કાર સ્કોર્પિયો. મને બહુ ગમે. તો ચલો વ્લોગમાં બનાવી દેજો. માર્કેટમાં જઈએ છીએ, ઘડિયાળમાં વાગીએ છીએ 5. તો ચલો. તો
ગાઈસ આપણે આવી ગયા છીએ બજારમાં. રાજભાઈ જો અહીંયાથી ના જવાય બેટા, અહીંયાથી જવાય. તો ચાલો માર્કેટમાં કેટલી ભીડ છે જુઓ તમે છે. તો હું અને રાજભાઈ તો માર્કેટમાં ફરીએ છીએ. રાજ શું લીધું બેટા? તો ચલો બ્લોગમાં બનાવી લેજો. તો રાજભાઈ ચોકલેટ ખોલવાનું કહે. કઈ ચોકલેટ ખોલવી બોલો બેટા? કઈ પહેલાં કઈ ખોલવી? ઓકે, એને ડેરી મિલ્ક કહેવાય. કઈ કહેવાય? ખાઓ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ હવે ઘરે. તો ઘરે આવ્યા એટલે મમ્મી તો તમને બતાવી દઉં. ચલો તો જો રાજભાઈ નાવાની જીદ કરે છે. શાકભાજી લઈને આવ્યા છીએ, આદુ. તો ગાઈસ મમ્મી જમવાનું બનાવે છે અમારે. તો મમ્મીએ જો શું બનાવ્યું ખબર? દાળ બનાવી પણ ગરમ. મારી મમ્મી દાળ બનાવી જુઓ તમે. કઈ દાળ બનાવી ખબર હે? તોયલા મગની દાળ બનાવી છે. મસ્ત આવે છે દાળ. સ્વાદ બહુ મસ્ત આવશે. આના કેપ્સિકમ મરચાં હવે અહીંયા વઘારવાના છે. તો ભાઈ મારી મમ્મીની વાત ન થાય, નવું નવું કંઈક બનાવતી છે. જોયું તો ખાવાની તો બહુ મજા આવશે. તો બ્લોગમાં બનાવી લેજો. આવે ફોન આવે આપણા વીઆઈપી માણસના ફોન ના. તો ભાઈ ગાઈસ હવે બેન બા છે ને બહુ જ કામ કરે. ઘરે આવે ને તો એ કામ કરે. કેટલી ડાઈ છોકરી છે કે નહીં? તો હવે આપણે તો કંઈ કામ કરતા નહીં. આપણે તો ખાલી આમથી આમ ફરવાનું એવું બધું કામ કરીએ. તો બ્લોગમાં બનાવી દેજો. રસોઈ બની જાય એટલે જમવા બેસશું. જમીન પછી આપણે મળીએ. ઓકે. તો ગાઈસ આપણે જમવાનું બનાવ્યું છે આજે. તો ગાઈસ અમારે બનાવી છે આજે તોયલા મગની દાળ, કેપ્સિકમ મરચાં, ટામેટા, લીંબુ, પાપડ અને રોટલા. તો ચલો જમવું હોય તો આવતા. તો ગાઈસ રાત પડી ગઈ છે અને ઊંઘ પણ આવે છે. તો અહીંયા તો આખો દિવસ આપણે આરામ જ કરવાનો હોય છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આશા કરીએ છીએ કે તમારા બધાનો દિવસ સારો ગયો હોય અને હવે રાતની નીંદર પણ તમને બધાને સારી આવે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય. બ્લોગમાં બનાવી રહેજો. અને હા, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, બાય.